આ મેંગી ની લાવ્યા હતા. આ ઘડિયાળ લાવ્યા. જો ડબલું જાય. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. કેમ છો ફેમિલી? મજામાં? તો મજામાં જો આપણો વિડીયો જોતો તો ફેમિલી સવારના વાગી ગયા છે 8. આપણે 9 થઈ ગયા છીએ ફ્રેશ ને પછી આપણે બેસી ગયા છીએ જમવા. અને જમવામાં છે સેવનું શાક, દૂધ, મરચા, રોટલી ને રોટલો. તો ફેમિલી હવે જમી લઈએ પહેલાં, કેમ કે આજે આપણે ઘણો મોડો વિડીયો શરૂ કર્યો છે. તો હાલો પહેલાં જમી લઈએ ફટાફટ. ફેમિલી આપણે જમી લીધું છે ને આપણે જો બધો સામાન બહાર કાઢી નાખ્યો છે. કેમ કિરણભાઈ? તો આ બધો સામાન બધો બહાર કાઢી નાખ્યો છે કેમ કે પતરા ઉતારવાના છે. તો હાલો ફેમિલી આપણે પતરાને ઉતારવાનું છે તો એ પહેલાં કામ કરી નાખીએ, કેમ કે ખેતરે ખેડાઈ ગયું છે આપણું. તો હાલો ફેમિલી આપણે લાગી જઈએ હવે કામે, કેમ કે માની સામે કરે છે વાડ અને આપણે વાડ કરવા લાગી જઈએ હવે. વરસાદ આવે એવું થઈ જશે, વાદળા થઈ જશે અને આજ તો આ ખટારો આવતો લાગે હું મારીને. તો મમ્મી અહીંયા આવે છે. શું કરવાનું છે આપણે કામ? હાલો વાઇટ કરવા મળીએ. હાલો બધી સફાઈ કરી નાખી. ત્યાં કેમ વહી ગઈ? અહીંયા વાઇટ કરવાની છે. હાલો હાલો હંતાવા મળ્યું બે બેનું. કેમ દેખાતી ને આમ કે આજે દિવાલે અધૂરી બાકી છે, અધૂરી પૂરી કરવાની છે, પતરા ઉતારવાના છે. તો આપણે એ કામ કરવાનું બાકી છે હજી. તો હાલો આપણે પહેલાં કામ કરી નાખીએ થોડું ઘણું, થોડો ઘણો ટાઈમ વ્યો જાય. તો ફેમિલી વાગી ગયા છે 10 અને આપણે જે વાઇડ કરવાની તે વાઇડ તો થઈ ગઈ છે. અને પાછળ જો પપ્પા આખા ગલાલ ગલાલ બગડીને એવા છે. કેમ પપ્પા? હા આમૈયામાં ગયો છો. આમૈયામાં જાથા દાદાની આવી જશે, જાત્રામાં જાથા ન્યાલી. તો મારે મમ્મીને મોટા ભાઈને જવાનું છે તણીને. તો હાલો જાવી. તો મોટા ભાઈ કરશે ગાડી, મારે ને મમ્મીને બેહવાનું છે વાહે. હાલો ભાઈ ગાડી હકારી લઈ. ફેમિલી દાદાની આવી ગયા છે, સાગરભાઈ પગે લાગે છે અને હું પગે લાગી લઉં. ફેમિલી મેં પગે લાગી લીધું છે અને મમ્મી પણ પગે લાગી લઈ. કેમ છો દાદા? મજા આવી ગઈ ને? મજા આવે. ગઢામાં તમને? તો વાંધો નહીં. મારા હાટ લાવ્યા કાંઈ કે? તો વાંધો નહીં. એમ ને તમે શું લાવ્યા ગઢામાં મારા હાટું? એમ દાદાની મારા હાટું લાવ્યા તો છે કે હું લાવ્યા હમણાં તમને પછી બતાવું, બરોબર? હાલો તમને હાટું મસ્તનો ફોટો પાડી લઈએ. તો અમારા જાહિયા આવી ગયા છે. હું પગે લાગી લઉં, કેમ કે દાદાના ગઢામાં પગે લાગી લીધો. જાહિયાને પગે લાગવા પડે ને. હરા કરે રો ભાઈ અહીં લાવ તો ગઈ. તો દાદા ગઢામાં અને જાહિયા 3 જણાના ઘણા ખરા જાત્રામાંથી ગયા હતા. તો આશા મને બહુ જ મજા આવી, ખુશ છું બહુ જ ત્યાં, કેમ કે દાદા ગઢામાં અને આય બધા જાત્રામાં જઈને એવા છે આરામથી નિરાતે, કેમ કે 15 દિનો જાત્રાનો કાર્યક્રમ હતો આજ પૂરો થઈ ગયો છે અને આજ બધા વિયેવા છે. આપણે પગે લાગી લીધા, શાંતિ થઈ ગઈ ને ખુશ છું બહુ જ. કેમ દાદા? બહુ સારું. તો વાંધો નહીં. દાદાને પગે લાગી લીધા છે અને કિરણબેન ને હમણાં આવવા નતા પણ હજી કઈ આવ્યા નથી. મારું વસ્તુ ગોતતો હતો પણ કઈ જીડું નહીં. હજી વસ્તુ ગોતતો લે આવી જાય છે. તમને હમણાં સાંભળતો હતો બે બહેનોને. અમે આવ્યા દાદાને પગે લાગવા. પગે લાગવા આવ્યા. પગે લાગી લીધા? હા. કેમ મજા આવી ગઈ? મજા તો આ ગરમી થઈ ગઈ આમ તો. ગરમી એટલી છે ને અત્યારે ઉનાળામાં વાત પૂછવામાં. હા ના થતી તો હા હાવ ટાઢી બોળ જેવી લાગે. ચાલો ફેમિલી વાગી ગયા છે 12. જમવાનું જે બનાવવાનું છે, જમવાનું બાકી છે તો હમણાં બની જાય પછી જમી લઈએ, બરાબર? ખેતરે જઈને જમવાનું છે જીતો. તો ફેમિલી ખેતરે જઈ પહેલાં થોડું ટાઢું પાણી પીતા જાય. વાગી ગયા છે ત્યારે 12 એટલે થોડોક તડકો તો વધારે છે એટલે માં લઈ આવે છે બરફ 2 થેલી પલાળી દીધી છે એટલે ઠંડુ પાણી થઈ જાય હમણાં. ઠંડુ પાણી થઈ એટલે પાણી પી લઈએ પછી જઈ ખેતરે પછી જમવાનું છે આપણે. ફેમિલી આવી ગયા છે ખેતરે. ખેતરે આવીને આપણે બેસી જમવા અને જમવામાં છે કિરણ બટેટાનું શાક અને ભાત. કીર્તિ બટેટાનું શાક ને ભાત ખાવું હોય તો આવ. ઠેક જલબેન જમવા બેસી ગયા છે. હું જમવા બેસી જાઉં છું અને માં જો અહીંયા છાંટે છે પાણી. કેમ માં? હા પાણી સાટું પડે કઈ ધૂળ ઉડે કે નહીં? ધૂળ ઉડે. હાલો ફેમિલી આપણે જમી લઈએ પછી. તો ફેમિલી જમી લીધું છે ને જમીને આપણે થોડીક વાર બેસી ગયા ટાઢા છાંયા અને હું વસ્તુ લાવ્યા હતા દાદાની તમને દેખાડું હમણાં. તો આ મેંગી ની લાવ્યા હતા, એ તો આ કીર્તિ લાવી હતી. કા કીર્તિ? તો પછી હું લાવ્યો બાપ? લાવ્યા છે આ ઘડિયાળ લાવ્યા, બંગડી લાવ્યા, લૂઝર લાવ્યા, ના મહાકાળ વાળું કાંડું
એટલું બધું વસ્તુ લાવ્યા છે. અને ફેમિલી આ પ્રસાદ આપણે લઈ લીધી છે. અને બસ એટલી વસ્તુ લેવા હતા કેમ કે બાકી બધી વસ્તુ આવી ગઈ આપણે પગે લાગી લીધા એટલે બરાબર. અને ફેમિલી આપણે જે આપણે તો લાવ્યા હતા એ વસ્તુ આપણે ઘરે મૂકીને આવ્યા છે. અને એમાં એવું હતું કે રુદ્રાક્ષની માળા હતી મોટા પારાવાળી, પણ એ આપણને કાંઈ પહેરવાની બહુ મજા નહોતી આવે એમ, એટલે આપણે ઘરે જ મેકીને આવ્યા છીએ. બસ એટલી વસ્તુ લાવ્યા હતા. હવે બનાવવાની છે આપણે આ મેંગી. તો ફેમિલી જેટલી વારમાં મેંગી બને એટલી વારમાં આપણે ભરી આવીએ પાણી. જો માં અહીંયા મેંગી બનાવવા માંડ્યા છે. હું મેંગી બનાવો છે? ચા બનાવવાનું છે પેલા. તો તમે મેંગી બનાવી રાખો તો અમે પાણી ભરતા આવીએ, બરોબર? તો ફેમિલી કિરણબેન ની તો એ ગયા આપણે જઈશું કે કાંટા પાણી ભરવાનું તો આપણે ખબર જ છે કે આગલા વિડીયોમાં. તો ફેમિલી પૂકી જશે આપણે કવે પાણી ભરવા. આપણા કવામાં થઈ ગયું છે ઘણું ખરું તાજું પાણી. કિંજલ, કીર્તિ અને કિરણ ત્રણેય બેનું અને આ પોતે હરેશ સારે ભરું પાણી ભરવા આવી ગયા છીએ. આપણા કવે ફૂલ તાજું પાણી થઈ ગયું છે ને કવરે ઘણું થઈ ગયું છે પાણી. તો ફેમિલી આ પાણી પીવાની બહુ જ મજા આવે આપણે. ચાલો ફેમિલી પાણી કીર્તિ ભરી લઈ બે બેનું, પછી આપણે ઉપડીએ પાછા ઘરે. ડબલું જાય ડબલું ધોડવા માંડ્યું, પકડ ખાયગા ઠેબુ મારતી જાય પાછી એમાં તો ફેમિલી વાવડો જેવો છે ને તો ડબલો હજે ઉડી જાય એટલે ફટાફટ ભરી એટલે ઉપડી ઘરે પાછા. તો ફેમિલી આવી ગયા છે ઘરે પાણી ભરીને. કીર્તિ જો મેંગી ખાવા માંડી. કેમ કીધી? મજા આવી ગઈ? હારી બેન તો આપણા ભાણામાં આવી ગઈ છે. અમે મમ્મી નહીં ખાઈ છે અને મોટા ભાઈ ખાવા બેસી જશે અને આપણે ચાલુ કરી દઈએ. તો ફેમિલી હવે જવાનું છે આપણે ગામમાં અને ગાડી લઈને દાણા દળાવવા. મારે દળનું ચાર કરી નાખ્યું છે. ચાલો હવે દળનું દળાઈ આવી પેલા જાય પછી જમવાનું થશે આપણે. અને વાગી ગયા છે 100. ચાલો ફટાફટ દળાવીને આવી. દાણું દળાવીને આવ્યો છું ગામમાં લઈને વાગી ગયા છે 8. અને કિરણબેન જમવાનું બનાવવા માંડ્યા છે. શું બનાવવાનું છે કિરણબેન? દાળ ને રોટલા. કેમ હું છું? કાંઈ છું ને ભાઈ. ચાલો ફેમિલી જમવાનું બની જાય એટલી વારમાં થોડીક વાર ફ્રી ફાયર ખેલતા આવીએ. ફેમિલી જમવાનું બની ગયું છે ને આપણે બેસી ગયા છીએ જમવા. અને જમવામાં છે મગની દાળ, દૂધ, રોટલો અને મમ્મી કિંજલબેન કિરણબેન ને ન ખાવાનું તો બેસી જાઓ. હાલો તાર ન ખાવાનું કીર્તિ? ખાઈ ફેમિલી જમી લીધું ને આજના વિડીયોમાં બસ એટલું જ. તેને બસ હવે આપણે કરવાનો છે વિડીયો એડિટ અને આપણી પથારી થઈ ગઈ છે ત્યાર. તો આશા કરું છું તમને આ વિડીયો ગમે છે. ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય.